કાંદા પૌવા બનાવવાના છે. જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના ચટાકેદાર કાંદા પૌવા બનાવવા માટે આપણે 5 થી 6 પાવડા તેલ લઈ લીધું છે કઢાઈમાં. કાંદા પૌવા કે બટેટા પૌવા જે પણ બનાવો હોય એમાં તેલ એક્સ્ટ્રા લાગે છે, એટલે 5 થી 6 પાવડા તેલ લીધા પછી તેલ ગરમ થઈ જાય એકદમ વ્યવસ્થિત. એના પછી આપણે રાઈ એડ કરવાની છે. રાઈ એડ થઈ ગયા પછી તતડ્યા પછી આપણે થોડીક અડદની દાળ, લીમડો અને કાપેલા લવિંગા મરચાં એડ કરી દઈશું. આના પછી આપણે 5 ચમચી હળદર એડ કરવાની છે. એના પછી ઝીણા કાપેલા કાંદા એડ કરી દેવાના છે અને એને એકદમ જ હલાવી લેવાના છે. હલાવ્યા પછી ફ્રેન્ડ્સ આપણે એની અંદર કાંદા પૂરતું જ જસ્ટ મીઠું નાખવાનું છે. પૌવા પૂરતું મીઠું આપણે પાછળથી એડ કરશું. તો હવે આ સ્ટેજમાં આપણે કાંદા પૂરતું મીઠું એડ કરી દઈએ અને વ્યવસ્થિત હલાવ્યા પછી 2 થી 4 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખવાનું છે, જેથી કાંદા એકદમ વ્યવસ્થિત ચડી જાય. કાંદાના બદલે તમે બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ કાંદામાં પૌવા બહુ મસ્ત લાગે છે. તો હવે આ સ્ટેજમાં આપણે એને ઢાંકીને મૂકી દઈશું. 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે અને એના પછી આપણા કાંદા એકદમ વ્યવસ્થિત ચડી ગયા છે. તો આ સ્ટેજમાં આપણે હલાવી અને કટ કરેલા ટમાટર છે એ એડ કરી દઈએ. ટમાટર એડ કર્યા પછી આપણે એને વ્યવસ્થિત હલાવી લેવાનું છે, જેથી ટમાટર એકદમ વ્યવસ્થિત ચડી જાય. અને હવે આ સ્ટેજમાં આપણે એને થોડીક વાર માટે ઢાંકીને રાખી દઈશું, જેથી ટમાટર આપણા એકદમ વ્યવસ્થિત પાકી જાય. 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે, એટલે આપણે ચેક કરી લઈએ આપણા ટમાટર ગળ્યા છે કે નહીં. તો ટમાટર એકદમ જ વ્યવસ્થિત ગળી ગયા છે. તો હવે આ સ્ટેજમાં આપણે પૌવા એડ કરવાના છે. તો પૌવા એડ કરતાં પહેલાં આપણે ધ્યાન રાખવાનું કે પૌવા આપણે જાડા લીધા છે અને જાડા પૌવા આપણે 2 થી 3 વાર પાણીથી ધોઈ અને વ્યવસ્થિત પલાળીને રાખવાના છે. 10 થી 15 મિનિટમાં પૌવા એકદમ વ્યવસ્થિત પલળી જાય છે. તો પલાળેલા પૌવા છે એ આપણે આની અંદર એડ કરી દઈશું અને એને એકદમ જ હલાવી દઈશું ફ્રેન્ડ્સ. તો પૌવામાં જે બધો હળદરનો કલર છે એકદમ વ્યવસ્થિત ચડી જવો છે. બધી જગ્યાએથી પૌવા આપણે હલાવી લઈશું એટલે એક સરખો કલર ચડી જાય પૌવામાં. તો આપણે ફક્ત કાંદા પૂરતું મીઠું એડ કર્યું હતું, તો આ સ્ટેજમાં આપણે પૌવા પૂરતું મીઠું પણ એડ કરવાનું છે. તો થોડું ઘણું મીઠું આપણે એડ કરી દઈશું. અને આપણે ગુજરાતી છે એટલે લગભગ મોસ્ટલી કાંદા પૌવા કે બટેટા પૌવા બનાવીએ તો એમાં ખાંડ તો ઉમેરતા જ હોય છે. તો આ સ્ટેજમાં આપણે 1 ચમચી વાટેલી ખાંડ છે એ એડ કરી દઈશું. આખી ખાંડ નાખો તો પણ ચાલે છે, પણ આપણી પાસે વાટેલી ખાંડ પડી હતી એટલે આપણે 1 ચમચી ભરીને વાટેલી ખાંડ એડ કરી દીધી છે. અને 5 કિલો જેટલા આપણે પૌવા લીધા હતા એટલે આપણે ફક્ત અડધું લીંબુ એડ કરવાનું છે. જો વધારે ખાટું ભાવતું હોય તો આખું લીંબુ એડ કરી શકો છો. આપણે અત્યારે અડધું લીંબુ એડ કર્યું છે ને આ સ્ટેજમાં આપણે એને એકદમ વ્યવસ્થિત હલાવી લેવાનું છે, જેથી લીંબુ અને ખાંડ એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય. તો લીંબુ અને ખાંડ મિક્સ થઈ ગયા પછી આપણા પૌવા બનીને એકદમ જ રેડી થઈ ગયા છે. સુપર ટેસ્ટી એવા આપણા કાંદા પર પૌવા બન્યા છે. અને આ સ્ટેજમાં આપણે કાપેલી અને ધોઈને રાખેલી જે ધાણાભાજી છે એ સ્પ્રિંકલ કરી દઈશું અને ગરમા ગરમ આપણે આ કાંદા પૌવા સર્વ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણી કાંદા પૌવાની રેસીપી જો તમને ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.